મારે નવી એપલ વોચ જોઈએ છે. પણ બેટા આટલી મોંઘી એપલ ની વોચ ની તારે ક્યાં અત્યારે જરૂર છે ને આપણા બજેટમાં નથી. પણ મારા બધા મિત્રો પાસે છે, મારે પણ જોઈએ છે. જો બેટા, જે વસ્તુની તારે જરૂર નથી અને આપણા માટે શક્ય નથી એના માટે ખોટી જીદ ન કરાય. તમે બંને કોઈ મારી વાત જ નથી સાંભળતા. છોકરાની જીદ વધતી જાય છે, એને સમજાવવાની જરૂર છે. હા પણ એને આપણી પાસે પૈસા નથી એટલું કઈ ને કઈ સમજાવી નહીં શકીએ. એને એ સમજાવવું પડશે કે આપણા માટે એને શું જરૂરી છે, કઈ વસ્તુ ઉપયોગી છે, કઈ વસ્તુ અત્યારે લેવી જોઈએ ને ક્યારે ના લેવી જોઈએ. આ વસ્તુ એને સમજાવવી પડશે. તો અહીંયા આવતો બેટા. જો બેટા તને એપલ વોચ ગમે છે ને એ કઈ ખોટું નથી. સારી વસ્તુની ઈચ્છા હોવી ને એ સારી વાત છે. તો પછી તમે લાવો કામ નથી દેતા? કારણ કે બેટા આપણે આજે એપલ વોચ માટે પૈસા વાપરી નાખશું તો કાલે ઘરમાં જે વસ્તુ જોતી હોય છે એ આપણે નહીં લઈ શકીએ. એટલે જે વસ્તુ અત્યારે ઉપયોગી છે જરૂરી છે ને એ વસ્તુ લેવી જોઈએ. જો બેટા, વસ્તુ ન મળે ને તો દુઃખ ચોક્કસ થાય, પણ એ દુઃખ માટે જીદ કરવી, ગુસ્સો કરવો એ યોગ્ય નથી. અને એવું પણ નથી કે એ વસ્તુની આજે અમે તને ના પાડી તો એ આખી જિંદગી લેવાની જ નથી. એનો જ્યારે સમય આવશે ને આપણે જરૂર પડશે ત્યારે લઈ લેવું. પણ મમ્મી, મારા બધા મિત્રો પાસે છે, મારા પાસે જ નથી. એટલે હું બધાથી નીચો દેખાઉં છું અને એ મને જરાય નથી ગમતું. હા બેટા, તારા હાથમાં એપલ વોચ હોય કે સામાન્ય વોચ હોય એ મહત્વનું નથી, પણ તું માણસ કેવો છો ને એ ખાસ મહત્વનું છે. એટલે પપ્પા, મારી ઈચ્છા પૂરી કરવા હાટુ રાહ જોવી જોઈએ. હા બેટા, અત્યારે ભણવામાં મહેનત કર, પૈસાની કિંમત સમજ અને જ્યારે વસ્તુ લેવા માટે આપણે યોગ્ય બનીએ ને જ્યારે વસ્તુની જરૂર પડશે ને ત્યારે આપણે જરૂર લઈ લેશું. સોરી પપ્પા, હવે કોઈ પણ વસ્તુ માટે હું ખોટી જીદ નહીં કરું. જો કોઈ પણ બાળકો આ વિડીયો જોતા હોય ને તો એને મારી એક ખાસ સલાહ છે કે તમારા માતા પિતા પાસે ક્યારેય એવી કોઈ વસ્તુની તમે છે ને જીદ ના કરતા કે જે તમારે જરૂરી ના હોય અને તમારા માતા પિતા તમને લઈ દઈ શકે એમ ના હોય. કારણ કે કોઈ પણ મોંઘી વસ્તુ છે ને તમે ગુમાવી શકાય છે, પૈસા પણ બીજી વાર કમાવી શકાય છે. પરિવાર અને જીવન ગયા પછી પાછા મળતા નથી. હા, તો તમારું શું કેવું છે આ વિડીયો વિશે કોમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. પપ્પા, આ વખતે મારા મોલમાંથી કપડાં લેવા છો? કેમ મોલમાં કપડાં લેવા જવું છે? અને તને કોણે કીધું મોલમાં કપડાં મળે? મારા બધાય દોસ્તાર મોલમાંથી કપડાં લે છે અને તમે જ મને લારી ને દુકાનમાંથી લઈ દ્યો છો. પણ બેટા આપણે કપડાં મોલમાંથી લઈ કે લારીમાંથી લઈ કે પછી દુકાનમાંથી લઈ, કપડાં તો કપડાં જ હોય. એનું કામ શું હોય? આપણે શરીર ઢાંકવાનું. નહીં પપ્પા, મોલમાં છે ને બહુ સારા કપડાં મળે. મારા દોસ્તાર છે ને નવા નવા ટી શર્ટ ને જીન્સ પહેરીને આવે. પણ બેટા તને ખબર છે મોલમાં કપડાં કેટલા મોંઘા હોય અને તાર પપ્પા પાસે એટલા બધા પૈસા નથી. પૈસા ન હોય ને તો પૈસા કમાઓ, બાકી મારે મોલમાંથી જ કપડાં લેવા છે. તમે ચિંતા કરો માં, હું એને સમજાવીને હમણાં આવું. બેટા, ડાયા દીકરા એટલો બધો ગુસ્સો થોડો કરે. અને પપ્પાએ તને કોઈ દી કઈ વસ્તુ લેવાની ના થોડી પાડી છે? નહીં, મારા પપ્પાએ કોઈ દી ના નથી પાડી, આજે જ ના પાડી. પણ દીકરા, તે ગુસ્સો કરતા પહેલા વિચાર્યું હશે તારા પપ્પાએ હું કામ તને ના પાડી? નહીં. તે તારા પપ્પાને શાંતિથી નિહરાય તે બેહતા જોયા છે ક્યારે? એ આપણે હારું રાત ને દી મહેનત કરે છે, સવારે જાય ને સાંજે ઠેક આવે અને રવિવારે આરામ નથી કરતા. આ બધું ઈ કોના માટે કરે છે? આપણા માટે તો કરે છે. દીકુ, તારા ભણવાના ખર્ચા, આ ઘરના ખર્ચા અને મમ્મી, હું તૈયાર થઈ ગયો. અરે વાહ મમ્મી, 9 વાગી ગયા, મારા પપ્પા હજી કેમ ના આવ્યા? આવતા જશે બેટા, રસ્તામાં આવશે. પણ મમ્મી, હજી કેટલીક વાર લાગશે. પણ હોટલમાં જમવા જવાનું મોડું થાય અને હોટલ બંધ થઈ જાય તો? હમણાં તાર પપ્પા આવે ને એટલે જાય હો. અને હોટલ બંધ ન થાય, 12 વાગ્યા લગી ચાલુ જ હોય. અને મોડું થાય ને એ તો સારું, ભૂખ વધારે લાગે. પણ મમ્મી, હું આ વખતે જે કહું ને બધું મગાવજો. હા બેટા, તું કે બધું મગાવશો. બોલ, તાર શું ખાવું છે? મમ્મી, ઢોસા, પાવભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ ને મંચુરિયન એવું બધું મગાવું. હે, મારા પપ્પા આવી ગયા. આમ જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે હોટલમાં જમવા જવાનું છે. હાલો ને પપ્પા, મોડું થાય છે, બહુ ભૂખ લાગી છે. પણ બેટા આજ આપણે છે ને હોટલમાં જમવા નથી જવાનું. પપ્પા, તમે દર વખતે બાના કાઢો છો. તમે કોઈ દી મને હોટલમાં જમવા જ નથી લઈ જતા. બીજાના પપ્પા છે એ બધાને કેવા હોટલમાં જમવા લઈ જાય. પણ બેટા મારી વાત તો મારે તમારે કાંઈ વાત નથી સાંભળવી.
તને ગુસ્સો આવતો હોય છે ને? કાંઈ નહીં, તારે જે કેવું એ કહી દે, વાંધો નહીં. મને ગુસ્સોય નથી આવતો અને મારે કઈ કેવુંય નથી, પણ વાત શું છે એ તો કયો. હવે વાત એમ છે કે આજ છે ને હોટલમાં તમને બેન લઈ જવા માટે મારી પાસે પૈસા જ નથી. બસ એટલી જ વાત હતી. હમણાં હું ત્રણેયની રસોઈ કરી નાખું છું, એમાં કઈ વાર નહીં લાગે. લે, મને તો એમ હતું કે છોકરા કરતા આડી વધારે ગુસ્સો કરે. એમાં હું ગુસ્સો કરવાનો? પણ પહેલા તો તું બહુ જીદ કરતી, બહાર જમવા લઈ જાવ, બહાર ફરવા લઈ જાવ, અને અચાનક એટલું પરિવર્તન. મારા મમ્મી પપ્પાએ મને એવી શિખામણ આપી છે કે તમારા ઘરમાં જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે રહેવાનું. પપ્પા, મમ્મીની વાત સાચી છે. આપણે બહાર જમવા નથી જવું. મમ્મી હમણાં જે બનાવશે ને એ આપણે ખાઈ લેવું. તો મિત્રો, ઘરમાં ક્યારેક આવી નાની અને નજીવી બાબતમાં છે ને ઝઘડા થતા હોય છે. તમારું શું કેવું છે આ વાત ઉપર? કમેન્ટ જરૂર કરજો, અને જો આ વાત સારી લાગી હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. પપ્પા, બહાર નથી ખાવું, મને નથી ભાવતું. કેમ, આમાં શું વાંધો છે? આ હું દરરોજ શાક રોટલા ખાવાનું હોય, મને નથી ભાવતું. બહારનું ખાવું? હાલ. જો બેટા, જોયું કેવી રીતે ખાય છે? હવે ખાવું છે બહારનું? પપ્પા હાલો ઘરે, આપણે સારું છે. સારું છે ને? કેવું લાગે બેટા? આપણને જે ભગવાન આપ્યું છે ને એ બહુ સારું આપ્યું છે. તે જોયું ને બહાર કેવી રીતે ખાતા હતા લોકો. અને બેટા, ઘણા લોકોનું તો આવું સપનું હોય છે કે આવું સારું ખાવાનું મળે, આવું ઘરની નીચે પંખા હેઠે બેહીને ફેમિલી સાથે બેહીને ખાવાનું મળે, એવું સપના જોતા હોય લોકો. અને આપણી પાસે તો છે આ બધું. એટલે જે આપણી પાસે જે મળ્યું છે ને એ ખાઈ લેવાનું બેટા. હું આ નહીં ખાવ, ઓલું શાક નહીં ખાવ, એવું કરવાનું હોય. હવેથી જે મળે એ બધું ખાઈ લઈને. હા પપ્પા, હવે હું કોઈ દી નહીં કરું. જે બનાવ્યું હોય છે ને એ ખાઈ લે. તો મિત્રો, અન્નનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. તમારા ઘરમાં જે ખાવાનું બને છે તેની કદર કરો, કારણ કે તમને જે મળે છે એ બીજાને નથી મળતું. એ એનું સપનું હોય છે, તમારા પાસે હકીકત છે. તો હંમેશા યાદ રાખો, ઘરમાં જે પણ બનશે એ બધું ખાઈ લેવાનું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને 10 પરિવારને મોકલી દેજો.